કામગીરી ચાલી રહી છે। તેવામાં બરવાડામાંથી પસાર થતા હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી લોકોમાં રોષ છે। હાઈવે પર કરાયેલા ખોદકામને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે। ખોદકામ આસપાસ બેરિકેડ તક નથી મૂકવામાં આવ્યા, જેથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। લોકોએ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ જ્યાં સુધી કામ ચાલી રહ્યું છે ત્યાં સુધી બેરિકેડ મૂકવામાં આવે તેવી માંગ કરી છે। ઘણા ટાઈમથી આ કામ ચાલુ છે। અહીંયા તમે સાળંગપુર ધામ છે એનું ટ્રાફિક અહીંયા ખૂબ જ પુષ્કળ આવે છે માણસો, પણ રોડ રસ્તો જે ખોદી નાખવામાં આવેલો છે અને તાત્કાલિક એને પૂર્વમાં નથી આવતો, રૂપો ડામર નથી નાખવામાં આવતો। ટૂંક સમય પહેલા જે વરસાદ થયો એના હિસાબે કોઈ ખાડા કરેલા એ પણ પુરાણ થયેલું નહોતું, તો એના હિસાબે 2 એક્સિડન્ટ થયા અને એની અંદર એક બેન તો ત્યાં ઘટના સ્થળેથી હોસ્પિટલ પણ ના પહોંચી શક્યા। તો આ પ્રશાસનને અમારો અનુરોધ છે કે આ જે મેનેજ પ્લાન છે આ રોડનું મેનેજમેન્ટ તાત્કાલિક આ કામ પૂરું કરાવે એવી અમારી અપેક્ષા। અમારા પૂનમના દિવસે અહીંયા લાખો લોકો નીકળતા હોય છે અને અહીંયા હાલવાની પણ જગ્યા નથી હોતી, તો નાની એવી ભૂલના કારણે અહીંયા જો મોટો અકસ્માત સર્જાય તો મનુષ્ય મોટો વધ થાય એવો છે। અને અગાઉ પણ અહીંયા 2 અકસ્માત થઈ ગયેલા છે, જેમાં એક પેટલ થઈ ગયેલું છે। જો અહીંયા સેફટીના સાધન મેકે તો મોટો અકસ્માત થતો બચી જાય।